નીટ પેપર લીક મુદ્દે સંસદીય સમિતિના આદેશ શિક્ષણ વિભાગના સચિવને હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો છે। એનટીએ ચેરમેનને પણ સમિતિ સમક્ષ હાજર થવા માટે આદેશ કર્યો છે। ટોચના અધિકારીઓ સાથે આજે મહત્વની બેઠક એટલે કે નીટ પેપર લીક મુદ્દે હવે સંસદીય સમિતિના આ આદેશ છે, જેમાં શિક્ષણ વિભાગના સચિવને હાજર થવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સંજય ચૌધરી જોડાઈ ગયા છે। સંજય, નીટ પેપર લીક મુદ્દે હવે એક બાદ એક તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને હવે સંસદીય સમિતિએ આદેશ કર્યો છે શિક્ષણ વિભાગના સચિવને હાજર થવા માટેનો। જે પ્રમાણે નીટ પેપર લીક કૌભાંડ સામે આવ્યું ત્યારબાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હતો, તેમાં લઈને કેટલાક એવા પણ મુદ્દાઓ સામે આવ્યા હતા જેને લઈને સરકાર તરફથી આદેશ આપવામાં હતો કે પાર્લામેન્ટની સંસદીય સમિતિ છે તેની પણ આ મામલે તપાસ તેમને સોંપવામાં આવી હતી અને ત્યારબાદ હવે એક બાદ એક ઉચ્ચ અધિકારીઓ છે જેમાં શિક્ષણ સચિવથી લઈને એનટીએના ચેરમેનને પણ હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યો હતો। આજે આ તમામ જે શિક્ષણ વિભાગ હોય, એનટીએ હોય, તેના તમામ ટોપના ઓફિશિયલ છે તેમને બોલાવવામાં આવ્યો છે અને તેમનો જે પ્રોગ્રેસ રિપોર્ટ છે કે અત્યાર સુધી કઈ પ્રકારની તપાસ થઈ, તપાસમાં શું સામે આવ્યું, એ સાથે સાથે નીટનું પેપર લીક થયા બાદ અને હવે જે નવી પરીક્ષા લેવાની છે તેમાં કેવા પ્રકારના સુધારા કરવામાં આવે છે, પેપર લીક ના થાય તે માટેની તકેદારી કઈ પ્રકારે રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓના હિત માટે થઈને જે નિર્ણય લેવામાં આવેલા છે તેને લઈને સમીક્ષા કરવામાં આવશે। દીપિકા। જી સંજય, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।